આજે તમારે પીએસઆઈનું પેપર 1 પૂરું થઈ ગયું છે। હું ઉમ્મીદ રાખું છું કે તમારું બધાનું પેપર બહુ સારું ગયું છે। આજે આ વિડીયોની અંદર આપણે બંધારણના 25 પ્રશ્નો છે, એમાંથી 21 પ્રશ્નો મને મળ્યા છે, એનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। આ વિડીયો કોન્સ્ટેબલના ઉમેદવારો માટે પણ ઉપયોગી રહેશે। પ્રશ્ન: કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? તો મિત્રો, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એટલે કે સંવિધાન સંશોધન। કેશવાનંદ ભારતી વર્સેસ સ્ટેટ ઓફ કેરેલા ઈસવીસન 1973 કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો? તો કે સંસદ ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે નહીં, બંધારણમાં ફેરફાર કરી શકશે। ઓપ્શન બી। બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? તો મિત્રો, સુપ્રીમ કોર્ટ પાસે। ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? બળવંતરાય મહેતા। બંધારણના ભાગ 13માં શેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? મિત્રો 17 છે, તો મિત્રો 17 ની અંદર શું આવે છે? રાજભાષા, ઓફિશિયલ લેંગ્વેજ। ભારતમાં બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં છે? તો 368 છે। ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવે છે? તો 11। શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? 6 થી 14 વર્ષના। ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે કયા ઉલ્લેખ મળે છે? તો રાજ્ય નીતિ નિર્દેશના સિદ્ધાંતોમાં। લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો 25 વર્ષ। મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? તો મૂળભૂત અધિકાર ભાગ 3માં છે। ભાગ 1માં તમારું સંઘ અને રાજ્ય ક્ષેત્ર છે, ભાગ 2માં તમારે નાગરિકતા છે, ભાગ 3માં મૂળભૂત અધિકારો છે, અને ભાગ 4માં તમારા રાજ્ય નીતિના નિર્દેશક તત્વો છે, એટલે કે ડીપીએસપી। આગળ, ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો રાષ્ટ્રપતિ પાસેથી। ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? વિદેશી નાગરિકોને। ભારતમાં વસી રહેલા નહીં, ભારતીય નાગરિકોને જ। ઓપ્શન ડી। ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો ભારત સરકાર અધિનિયમ 1935। બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? તો મિત્રો, અપનાવ્યું હતું ક્યારે? 1950 થી। અપનાવ્યું તો 1949માં અને અમલમાં આવ્યું 1950 તો 1949। ઓપ્શન સી। બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠકો કરી હતી? તો 11 બેઠકો કરી હતી, અને 11 અને 166 ટોટલ સભાઓ કરી હતી। બંધારણ સભાએ ડોક્ટર બી.આર. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી હતી? 13 ડિસેમ્બર 1946। ભારતના સંવિધાનના મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો મૂળભૂત ફરજો છે ભાગ 4 ક। કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર રજૂ કર્યા? તો 42મો સુધારો 1976। જસ્ટિસ કે.એસ. પુટ્ટુસ્વામી અને યુનિયન ઓફ ઇન્ડિયન 2017 કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર સાબિત કર્યો? તો પ્રાઇવેસીના અધિકારને। ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી? તો મિત્રો, ઘનશ્યામ તિવારી। તો મિત્રો, વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।